તો મિત્રો તમને અહીંયા ઘણી બધી પ્રાકૃતિક ધાર્મિક વસ્તુ પણ મળી જશે, જેમ કે મોરપંખ, કૃષ્ણની છબી, એવા બધા પણ અહીંયા મળી જશે. તો મિત્રો આ છે દ્વારકાધીશ મંદિર, જે દ્વારકા નગરીની અંદર આવેલું છે, અને ત્યાં ફોન લઈ જવા માટે અલાઉડ નથી, એટલા માટે આપણે બહારથી દર્શન કરાવશું. આ મંદિરના દર્શન કરીને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો મિત્રો. લાઈક કરીને શેર કરી દેજો મિત્રો. તો મિત્રો આ મંદિરની સામે એક પણ મંદિર આવેલું છે બીજું, જે મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે, અને મોગલમાં અંદર બેઠા છે બે સાથે. તેના પણ દર્શન કરી લેજો, અને કોમેન્ટમાં જય મોગલમાં અને જય મહાલક્ષ્મીમાં લખવાનું ભૂલશો નહીં, અને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરજો. વિડીયોમાં કંઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટ જરૂર કરજો. આ વિડીયોમાં લાસ્ટ સુધી બનાવ્યો, પછી આપણે આગળ વધશું અહીંથી. તો મિત્રો આપણે મંદિરની સામે ગલી પડે છે, તેની ગલીમાં જતા આપણે આ એક ઘાટ પડે છે. ઘાટની ઓલી બાજુ 5 પાંડવોના કૂવા છે. જો તમારે 5 પાંડવોના કૂવાના દર્શન કરવા હોય તો તમારે આ ઘાટની ઓલી બાજુ જવું પડે છે. એના માટે તમારે સાંડિયાની અથવા તો બોટનો સહારો લેવો પડે છે. તો બોટનો અને સાંડિયાનું ટિકિટ છે આવક જાવક 200 રૂપિયા. તો તમે તમારી ઈચ્છા અનુસાર તમે આવક જાવકમાં જઈ શકો છો, અને અથવા તો તમે હાલીને પણ જઈ શકો છો.
તો મિત્રો તમે જોઈ શકો છો, તમે 5 પાંડવોના કૂવાના દર્શન કરવા જાઓ ત્યારે તમને આ રીતે બોટમાં લઈ જાય છે અને આવી રીતે પાછા લઈ આવે છે. તો એક વ્યક્તિના 200 રૂપિયા ચાર્જીસ છે, આવક જાવક. તો તમે જોઈ શકો છો, તમને આવી રીતે બોટમાં સવારી કરાવે છે. જો તમે તમારી ઈચ્છા અનુસાર તમારે જવું હોય તો તમે જઈ શકો છો, અથવા તો તમે સાંઢિયા ઉપર બેસીને પણ જઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો, સાંઢિયા ઉપર તમને આવી રીતે બેસાડીને કાંઠો પાર કરાવે છે. હાલો ભાગી હવે.